યમુના જળમાં કેસળ ઘોડી ભગવાનની ઉપર કેવો પ્રેમ છે. લાડ લડાવું શ્યામળા, પછી ટપકું કરે કાળો, જાણે ભગવાનને નો નજર લાગી જાવે. જશોદામાને એમ હતું મારા કાનાને કોકની નજર લાગશે. માનો ગમે એવો દીકરો બ્રહ્માંડનો ધણી હોય ને તો પણ માને મન તો મારું નાનું બાળક છે એટલે કાનાને તૈયાર કરે ને એટલે પછી એક કાળું ટપકું કરતી. પછી આપણે કરવા માંડ્યા. જશોદામાં કરે તો આપણે શું વાંધો છે. પછી કે નજર ઉતારો, પણ નજરથી નજરને મિલાવી તો જો, તું પ્રભુને પ્રેમી બનાવી તો જો. ભગવાનની હારે નજર મિલાવવાની અને ભગવાનને પ્રેમી બનાવવા. હવે ભગવાનની હારે ક્યારે પ્રેમ થાય એ મહત્વનું છે. ભગવાનની શક્તિને, ભગવાનની કૃપાને અને ભગવાનની ઈચ્છાને જ્યારે આપણે જાણીએ ને ત્યારે પ્રભુ ઉપર પ્રેમ થાય. હવે કઈ પણ વસ્તુ સારી થાય ને તો પ્રભુ કૃપા માનવાનું, ઈશ્વર કૃપા માનવાનું. અને કોઈ પણ તકલીફ થાય ને તો ઈશ્વર ઈચ્છા માનવાની. પેલી ઈશ્વર કૃપા અને આ ઈશ્વર ઈચ્છા, ભગવાનની ઈચ્છા. હવે આ બે પોઈન્ટ એવા છે કે માણસનું મન મજબૂત થાય. માણસને મનમાં આઘાત લાગ્યો હોય ને તો એ દૂર થઈ જાય. અમે એક જગ્યાએ બેહણામ ગયા હતા ને એટલે અમે કીધું જેવી ભગવાનની ઈચ્છા. હું ભગવાન ભગવાન કરવાનો હોય, હા મારો છોકરો લઈ લીધો, આમાં હું ભગવાનની ઈચ્છા એ કે આવું ન કહીએ તો ન હાલે. હાલે ખરો તો હું ફેર પડવાનો નથી કેવું. મેં ત્યારે એને એટલું જ કીધું ભગવાનની કૃપા કે ભગવાનની ઈચ્છા ન કહો તો ફેર પડવાનો નથી. તમારું મન મજબૂત થાય અને આઘાતમાંથી તમે બહાર નીકળી શકો. હવે જ્યાં સુધી આઘાતમાંથી માણસ બહાર ન નીકળે ત્યાં સુધી એને બીજી દ્રષ્ટિ મળતી નથી, બીજી દશ બુજતી નથી. અને એટલે ભગવાનની ઈચ્છા ન કહેવાથી અને હું ના કહું તો પણ થોડો છોકરો પાછો આવી જવા. ભગવાન આપણા ઉપર કૃપા કરે ત્યારે આપણું સારું થતું હોય છે. અને ભગવાનની ઈચ્છા જો મહત્વની હોય તો દુઃખમાં પણ આપણને બળ મળે, દુઃખમાં લડવાની તાકાત મળે. અહીં તો ભગવાન એવું કહે છે શ્રીમદ ભગવદ્ ગીતા 2જો અધ્યાય 3જો અધ્યાય 23મો અને 24મો શ્લોક. ભગવાન એવું કહે છે કે જેવું હું વર્તન કરું, મમ વર્તમાનું વર્તન તે મનુષ્યા. અને બે અર્થ લઈ શકાય. એક તો ભગવાન કે હું જેવું વર્તન કરું એવું બધા કરશે. અને બીજું એવું કે છે કે હું જેવું કહું એ પ્રમાણે વર્તન કરો તો મનુષ્ય. કારણ કે ભગવાન કે જો હું ખરાબ વર્તન કરું તો વર્ણશંકર પેદા થાય. વર્ણશંકર એ આપણા સનાતનમાં જ લખેલું છે. આપણે એટલે તો એને કહીએ શંકર ગાય, એનો વર્ણશંકર છે. પણ અને આવું જ આપણા સમાજની અંદર પણ વર્ણશંકર પેદા ન થાય એના માટે થઈને આ લગ્ન બંધન આવ્યા. પણ ધીમે 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 પરિવર્તન આવતું જાય. એટલે તો સૂત પુરાણી બોલ્યા કે હે સૌનકાદિ મુનિઓ, આવું આપણે બોલીએ. સૂત પુરાણી એને પુરાણ વાંચવાની છૂટ આપી. કારણ કે ઋષિની દીકરીને રાજાનો કુંવર, આ બે મારફત ઉત્પન્ન થયેલું સંતાન એ સૂત પુરાણી. એટલે ભગવાન કહે છે કે હું જેવું વર્તન કરીશ એવી વર્ણશંકર પ્રજા પછી નહીતર પેદા
થશે. અહીંયા ભગવાને કીધું અર્જુનને, કેમ કે હે પાર્થ, જો હું કોઈ વાર સાવધાન થઈને કર્તવ્ય અને કર્મ ન કરું તો ભારે હાનિ થઈ જાય. કારણ કે મનુષ્યો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. જો હું કર્મ ન કરું તો આ બધા મનુષ્યો નષ્ટ અને ભ્રષ્ટ થઈ જાય અને હું વર્ણ સંકરતાનો કરનાર બનું તથા આ સમસ્ત પ્રજાને નષ્ટ કરનારો બને. હવે જ્યારે વર્ણશંકર થાય અને પછી એનામાં જ્યારે ગુણો ન આવે ત્યારે આખી પ્રજા નષ્ટ થાય. આપણે ત્યાં મંદિરો તોડવા હાટું થઈને આ લોકોએ પ્રયત્ન શા માટે કર્યો હતો કે એક વખત સંસ્કૃતિ ધર્મથી આ લોકોને તોડી નાખો એટલે એ પ્રજા નષ્ટ થઈ જશે. કાળના ગર્કમાં કેટલી સંસ્કૃતિઓ દટાઈ ગઈ. સનાતન જ એવો છે કે આપણી ઉપર 51 વખત હુમલો થયો છતાં પણ આપણે ટકી રહ્યા. ભલે ભાંગું તૂટ્યું પણ ટકી રહ્યા. કારણ કે યવનો આવ્યા, અંગ્રેજો આવ્યા, મોગલો આવ્યા અને એની પહેલા જરાસંઘ આવ્યો. હવે જરાસંઘને તો ખરેખર જોવા જઈએ ને તો સનાતન ઉપર ઘા કરવો હતો એટલે એને એમ થયું કે આમ નહીં થાય એટલે એની પોતાની દીકરી કંસારે પરણાવી એટલે પ્રવેશ મળ્યો ભારત વર્ષમાં અને પછી જમાઈ મારફત કરાયું. એટલે એને જ એવો તૈયાર કર્યો કે બાપને જેલમાં પૂરીને પોતે રાતા બની. આ ખરેખર આમ જોવા જેવું છે ને તો આ ઔરંગઝેબને જોવા જઈએ ને તો એને એવી કળા કરી હતી. તો પહેલા યાદ રાખવું જોઈએ કે ત્યારે પણ હુમલા તો થતા હતા એટલે જરાસંઘને મારવા. અને ભગવાને કીધું મહાભારતમાં આવે છે કૃષ્ણ ભીમને કે તારે જ એને મારવો પડે જરાસંઘને, નહીતર મારી શકાય નહીં. એને કુસ્તીમાં પહેલો નંબર હતો અને પછી ભીમ આરે કુસ્તી કરી તો કે એ બળવાન હતો, ભીમ થાકી ગયો, આને કરવું હું. પછી ભગવાને પેલું દાંતણ લઈને આમ ચીરી કરી કે હવે એને ચીરી નાખ તોય પાછો ભેગો થઈ જાય. તો હવે તારા ઈષ્ટદેવને પડકાર ફેંક એટલે પછી વચ્ચે શિવલિંગ કરી દે એટલે બે બાજુ પડી જાય. બહુ મર્મસ વાત છે. અને એટલે જ કીધું છે કે આપણે જે વર્તન કરીએ છીએ એ આવનારી પેઢી માટે આપણે દાખલારૂપ બનીએ છીએ. આવનારી પેઢીને આપણે રૂપિયા દેવું ને તો વપરાઈ જશે પણ ભેગા ભેગા સંસ્કારો દેવું ને તો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ થશે અને સંસ્કારોનું પણ ઇન્વેસ્ટમેન્ટ થશે, રોકાણ થશે. કારણ કે આપણે એટલું જ માનીએ છીએ કે ના ના ભેગું કરીને છોકરાને આપતા જ આપું પણ એને વાપરવાની જ આવડત નહીં હોય કે સંસ્કાર નહીં હોય તો વધારે માણસમાં રૂપિયા વધે ને તો ભાગવતમાં તો લખ્યું છે વ્યસન આવે, વ્યભિચાર આવે, અહંકાર આવે, પછી વ્યસને ન તું મૂર્ખાણામ નિંદ્રયા કલહે નવા ઝઘડા આવે. સંસ્કાર નથી તો આ બધા જ અવગુણો આવવા માંડે એટલે એ લક્ષ્મી નષ્ટ થાય. એ ત્રીજી પેઢી સુધી પહોંચતી નથી. એટલે તો કીધું છે કે હરામનું લીધેલું પચતું નથી. ન તો ભીમને પૈચ્યું. ભીમના કુળમાં જરાસંઘનો મુંગટ લાયા હતા અને પરીક્ષિતે એ માથે ઓઢ્યો સોનાનો મુગટ તો એને પણ કમતી હતી કે ઋષિની ડોકમાં હાથ પહેરાય તક્ષક. તો એનું પરિણામ એના ઉપરથી જોઈ લેવાનું કે દરેકે આ એને હજમ થતું નથી. અને આ અત્યારે જોવું હોય તો અંગ્રેજો ભારતમાંથી લૂંટીને એટલું બધું ભેગું કરી ગયા હતા. હવે એના બાપા પાસે એટલા બધા પૈસા હતા આ ત્રીજી પેઢીએ એ લોકોએ કામ જ નથી કર્યું, ભણ્યા નથી. એટલે આજે ભારતના યુવાનો ત્યાં જાય ત્યારે એનું હાલે. કોરોના વખતે તો ડ્રાઈવર નહોતા
હા, એક જણાને 5-5 લાખ રૂપિયા ડ્રાઈવરને પગાર આપતા હતા તો પણ કોઈ કચરાની ગાડી હાંકવા વાળા નહોતા. આવી પરિસ્થિતિ આવીને ઊભી રહી. કારણ એસો આરામમાં રહેલા માણસ એને બીજી દ્રષ્ટિ મળતી નથી. અમારી બાજુ એક સૌરાષ્ટ્રના ઇતિહાસમાં લખેલું છે કે માણસમાં સંસ્કાર ના હોય અને સીધે સીધું એને પેરાશૂટર કહે છે. ઉપરથી સીધા જ બાપાની મિલકત ઉપર બેસી ગયા અને પેરાશૂટ કહેવાય ને, ઉપરથી ઉતરા છે. જમીનમાંથી ઊભા થયા હોય તો તેને મૂળિયા હોય. આપણે તો બધા એક પેઢી દટાણી તો આપણે ઊભા થયા છીએ અને એ તો સીધા આવે. અમારે નગર શેઠ હતા એ બાજુ, તો છોકરો ઉડાવ, ભાઈબંધો જાજા, પૈસાવાળાના ભાઈબંધો જાજા હોય એટલે છોકરાને જલસા પડી જાય. એના બાપાને થયું કે આ પછી મારા પછી આ પેઢી આને સંભાળવાની છે ને જો આવો ને આવો રહે તો પેઢીનો દાંત વળી જશે. એટલે છોકરાને કીધું રોજ 1 રૂપિયો લાવીને મને આલવાનો, એ વિના ખાવા નહીં દઉં, કરવા નહીં દઉં. હવે છોકરાને ત્યારનો રૂપિયો, અટાણે તો રૂપિયાની કિંમત નથી, પણ એ જમાનાનો રૂપિયો એટલે ગાડાને પડ્યા દેવો. એટલે એક દી એની મા પાસે લાવ્યો, એક દી દાદી પાસે લાવ્યો, એક દી કાકા પાસે લાવ્યો, સીધો રૂપિયો મળી ગયો. પછી આને કીધું કોઈ મારા મિત્ર, હગાવાલા, ગામના લોકો કોઈ પણ આને 1 પૈસો દે નહીં. બધે ના પાડી દીધી કે આને પૈસા નહીં આલવા. અને પછી પૈસા ના મળે તો હાજે ઘેરે જવા ના મળે. અને એટલે એને કામ ગોતવા નીકળ્યો. કુંવર ને કુતરા રાતે રખડે અને દાડે ઊંઘે. આ તો કુંવર કહેવાય. રખડી રખડીને કઈ કરેલું નહીં. એટલે એને કામ ગોતવા નીકળ્યો. જે પૂછે કે તને શું કામ આવડે, તો મને જ કઈ આવડતું નથી, તો તને શું કામે રાખી. એમાં એક હોની દુકાન પાસે ગયો એટલે હોનીએ કીધું શું કામ આવડે, તો કે હું તો કારીગર છું નહીં, મને કઈ આવડતું નથી. તો કે સારું, મારી દુકાન આગળ જ્યાં ધૂળ પડી છે માટી, એને ચાય, એમાં હોના ટુકડા નીકળે ને એ મને હાલ દેવાના. સાંજ સુધી હાથમાં ચાયણી લઈને માટી ચાળી, સાંજે કે લો આખો ભભૂત બાવા જેવો ભરાઈ દો. કોઈથી કર્યું ન હોય, આખો દાડો પેલી ચાયણી હાંકી ને એટલે હાથમાં છાલા પડ્યા. હુંવાળા માણસોને પાછો આવી વાંધો, ખેડૂતોના હાથમાં પાવડો હોય તો વાંધો ના આવે, આપણા જેવાના હાથમાં પાવડો આવે તો આમ થાય, ફોલ્લા પડે. એટલે સાંજે આવ્યો ને તો ઓલા એ હોનીએ તો આખા દાડા મજૂરીના 4 આના દીધા. ઓલો કે બસ એટલા જ, મારે રૂપિયો જોતો, કે આમાં રૂપિયો થોડો આવે, રૂપિયો 4 દાડા કામ કરી ત્યાં આવે. એટલે એને ખબર પડી ગઈ કે આખો દાડો એટલી મજૂરી કર્યા પછી 4 આના મળ્યા. આવી અને એના બાપાને કીધું કે લો આજ તો 4 આના છે. એ કે સારું, કુવામાં નાખીએ. તો શેનું નાખું, આખો દાડો મજૂરી કરી તો અહીંયા 4 આના પેદા થયા છે. આ ફોલ્લા પડી ગયા હાથમાં. તો કે કાયમ રૂપિયો કુવામાં નાખતો તો તેદી નહોતી મજૂરી કરી, તેદી સીધા મળતા હતા. આજ તારે જાતે મહેનત કરવી પડે અને જાતે મહેનત કરીએ ને એ જ મીઠી લાગે. એટલે ભક્તિ પણ જાતે જ કરવાની.